બે દિવસથી મૃગી કુંડના સ્નાહી સ્નાનનો જે વિવાદ છે ખૂબ જ ઉગ્ર બન્યો છે। ટિકટોક સ્ટાર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ એ સાધુના વેશમાં મહાશિવરાત્રિના ભવનાથ તળેટીમાં એ ઉજવાતા મેળામાં પહોંચે છે। મેળાનો અંતિમ દિવસ હતો। એ શાહી રવેડી પણ ધામધૂમથી ત્યાં ભવનાથ તળેટીમાં નીકાળવામાં આવી, પરંતુ ત્યારબાદ એ સાધુ સંતોની જે પવિત્ર આસ્થા સાથે જોડાયેલ મૃગી કુંડ છે એ મૃગી કુંડમાં સૌ સાધુ સંતોએ શાહી સ્નાન કર્યું। પરંતુ આ બધા વચ્ચે કીર્તિ પટેલ પણ ત્યાં શાહી સ્નાન કરવા માટે પહોંચે છે ને તેનો વિવાદ ઉગ્ર બને છે ને ત્યારબાદ એ પોલીસ સાથેનું ઘર્ષણ, મીડિયાને ધમકી આપવાની વાત, આ તમામ વિડીયો વાયરલ થાય છે। ત્યારબાદ ફરી એક વિડીયો વાયરલ થાય છે જેમાં કેશોદના પીઆઈ એ મહિલા પીઆઈ છે જે જેપી વારૈયા, તેમનો પણ એક વિડીયો વાયરલ થાય છે। તેઓ પણ એ મૃગી કુંડની અંદર સ્નાન કરતા દેખાઈ રહ્યા છે ને તેને લઈને આ વિવાદ વધુ ઉગ્ર બનતો જાય છે। કીર્તિ પટેલથી લઈને પીઆઈ વારૈયા સામે સાધુ સંતોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। સૌ લોકો એક બાદ એક નિવેદનો પણ આપી રહ્યા છે અને આ બધા વચ્ચે ગિરનાર પીઠાધીશ જય શ્રીકાનંદ ગિરીનું એક કડક નિવેદન સામે આવ્યું છે। શું કહ્યું આ સમગ્ર મૃગીકુંડ શાહી સ્નાનના વિવાદને લઈને ગિરનાર પીઠાધીશ જય શ્રીકાનંદ ગિરીએ, આજે આપણે તેની વાત કરવી છે। 5 દિવસ ગરવા ગિરનારની ગોદમાં એ પવિત્ર ભવનાથની ભૂમિ પર એ મહાશિવરાત્રિનો મેળો, જેને આ વખતે મિની કુંભ પણ કહેવામાં આવ્યો હતો, એ સંપન્ન થયું। 5 દિવસ લાખો શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અને આસ્થા લઈને ભવનાથ તળેટી સુધી પહોંચ્યા, ભવનાથ મહાદેવના દર્શન કર્યા। પરંતુ જ્યારે આ મેળાની પૂર્ણાહુતિ થતી હોય છે ત્યારે ભવ્ય શાહી રવેડી નીકળતી હોય છે અને ત્યારબાદ એ મૃગી કુંડની અંદર શાહી સ્નાન થતું હોય છે। એ જ શાહી સ્નાનમાં આ વખતેની એક પરંપરા તૂટી, અને પરંપરા એવી હોય છે કે સંન્યાસી લોકો એટલે કે જે દિગંબર સાધુઓ હોય છે, જે ત્યાંના અખાડાના સાધુઓ હોય છે, જ્યાં ગિરનાર પીઠાધીશ જેને આપણે કહીએ છીએ, આ તમામ સાધુઓ ત્યાં શાહી સ્નાન કરે છે। પરંતુ આ જ શાહી સ્નાન વચ્ચે ટિકટોક સ્ટાર, ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અને ખૂબ જ વિવાદિત ચહેરો ગુજરાતનો જેને આપણે ગણી શકીએ એવા કીર્તિ પટેલ ત્યાં આવી પહોંચે છે। તે સ્નાન કરે છે એ મૃગી કુંડની અંદર। પહેલાં તો કોઈનું ધ્યાન નથી પડતું, પરંતુ જ્યારે સાધુ સંતોનું ધ્યાન પડે છે ત્યારે તેઓ વહીવટી તંત્રને ધ્યાન દોરે છે, જૂનાગઢ પોલીસને ધ્યાન દોરે છે અને ત્યારબાદ કીર્તિ પટેલ જૂનાગઢ પોલીસ સાથે અને વહીવટી તંત્ર સાથેના ઘર્ષણના વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે। આ બધા વચ્ચે ફરી એક વિડીયો વાયરલ થાય છે અને એ વિડીયો હોય છે કેશોદના મહિલા પીઆઈ જેપી વારૈયા। સવાલો એ પણ ઉઠ્યા હતા કે કીર્તિ પટેલ સામે કાર્યવાહી થાય તો જેપી વારૈયા સામે કેમ નહીં? આ બધા સવાલો વચ્ચે હવે સાધુ સંતોના એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે। અમુક દિગંબર સાધુઓમાં આક્રોશ છે તો સુખરામદાસ બાપુનો પણ એ વિડીયો વાયરલ થયો। એ ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં પણ તેમણે પોતાનું ઉગ્ર આક્રોશતા દર્શાવી, તપાસની માંગ કરી અને આ બધા વચ્ચે હવે ગિરનાર પીઠાધીશ જય શ્રીકાનંદ ગિરીનું એક નિવેદન સામે આવ્યું છે। પહેલાં આપણે એમનું નિવેદન સાંભળીએ કે એમણે કડક નિવેદન આપતા શું કહ્યું। અમારી પહેલેથી પરંપરા ચાલતી આવી છે। પહેલો જૂનો અખાડો સ્નાન કરે, આહવાન કરે, પછી અગ્નિ કરે। તો અમારી પરંપરા છે કે જે સંસ્કાર કરેલા નાગા સંન્યાસી સ્નાન કરી શકે છે। કેવી રીતે આમની અંદર કોઈ અન્ય જે ગૃહસ્થી હોય છે, ઘર સંસાર બસાવેલા હોય તે લોકો સ્નાન કરી શકે? શું કરશે? એ નથી કરી શકતા, પણ કોઈ પણ આવી જાય અને સ્નાન કરી લે છે તો એમાં અખાડો કે ભાઈ ત્યાં બંદોબસ્તમાં પોલીસ હોય કે પ્રશાસક હોય એનો કોઈ વાંક ગુનો હોતો નથી। કોઈએ સ્નાન કરી લીધું હોય અચાનક આવીને તો ખાસ કરીને આ સનાતન ધર્મની લાગણી દુભાય આવું ઘણા લોકો કહે છે, શું થવું જોઈએ, શું હોવું જોઈએ ગૃહસ્થીઓ સ્નાન કરે તો સનાતન ધર્મ સાચું જ કહે છે, લાગણી દુભાય, પણ સત્ય સનાતન પબ્લિક જોડે પહોંચતું નથી, કારણ કે પોલીસ ત્યાં મેકી હોય બંદોબસ્તમાં, પછી પ્રશાસક હોય એ તો કોઈને ઓળખવાના નથી, સાધુ સંતોય કોઈને ઓળખતા તો નથી। પણ સનાતનીઓને સમજવું જોઈએ કે આપણે એમાં નાગા સંન્યાસી સ્નાન કરતા હોય તો આપણે ન જવું જોઈએ। હાલ આવો સાધુઓમાં રોષ જોવા મળ્યો છે તો સાધુ સમાજ બધા ભેગા મળી અને કંઈ કરશે? સાધુઓમાં રોષ કેવી રીતે જોવા મળે? કોને સ્નાન કર્યું છે એ ખબર હજુ સુધી નથી, મારા સુધી વાત નથી આવી। અને રહી વાત ત્યાંની પોલીસની, પ્રશાસકની, તો એ તો કોઈને ઓળખતા ના હોય બિચારા। એટલે મેળો સારો થયો છે, બહુ સુખ શાંતિ। તો આવો ડોરાઓ ના જોઈએ, આવા વિવાદી પ્રશ્નો થવા ના જોઈએ। બસ, નમો નારાયણ। મારી બધા પોલીસો છે સારા હોય છે, પરંતુ કોઈ એક પોલીસ વાળો પણ અંદર આવી નહીં જાય તો આખો મેળો ખરાબ થતો હોય, શું લાગે?
કોઈ પોલીસ વાળો આઈને નહીં જ્યાં એ મને ખબર નથી. હું તો આજ સુધી માનું છું કે પોલીસ એટલું બિચારી દિવસ રાત ઊંઘતી નથી, ધર્મ માટે કામ કરે છે. પોલીસના એ બૈરી છોકરા છે, આપણા માટે એટલી વ્યવસ્થા કરે છે. અને એમાંથી એક અમારા સાધુઓમાં બધા સાધુ ક્યાં એક બે એવા હોય તો પોલીસે બિચારી શું કરશે? કોઈ આઈને સ્નાન કરી ગયું તો પોલીસ શું કરશે? આપ પ્રથમ મહિલા પીઠાધીશો છો ને, ખાસ કરીને નિયમો પ્રમાણે સાધુ અને સંન્યાસીઓના નિયમો પ્રમાણે મૃગી કુંડમાં કોઈ ગૃહસ્થી સ્નાન કરી શકે કે ન કરી શકે? ન કરી શકે. એવન મેં પણ કરાવી હોય તો હું એ સસ્પેન્ડ થવી જ જોઉં. ભવિષ્યમાં ભૂલ કરી હોય તો મને પણ અખાડો નિલંબિત કરે. કેમ કે આ ન થવું જોઈએ. ભલે હું રહી, કદાચ મારાથી મારી જોડે આવીને કોઈનું સ્નાન થઈ ગયું હોય તો મને પણ મારી ઉપર પણ અધિકાર લાગી શકે છે. હા, પાછળથી કોઈ ભગત આવી ગયો હોય, મેં જોયો ના હોય ને નાહી લીધું હોય તો મને ખબર ના હોય. કોઈ પેન્ટ શર્ટ વાળો આવીને ઘૂસી ગયો હોય, મારી જોડે રખડતો હોય અને પાછળથી એ રોય ડૂબકી મારે ને તો એમાં સાધુઓનો વોક હોતો નથી. આના માટે નિયમ બનાવવો જોઈએ. ઘણી વખત દર વર્ષે આવું થાય છે, નવા મોઢા છે એ ડૂબકીઓ મારે છે. શું થવું જોઈએ? આમાં છે ને નિયમોમાં આજ સુધી ભવનાથમાં જે મંદિર છે એ જૂના અખાડાનું છે. નિયમો બનેલા જ હતા, પણ અહીંયા કોઈ અસામાજિક તત્વો એ નિયમો તોડાવે છે, અંદર ઝઘડા કરાવે છે અને બહુ જ મુદ્દા ઊભા કરે છે. પણ ભવનાથ મહાદેવ કેવો સારો છે. આ વખતનો મિની કુંભ કે જે હર્ષભાઈ હોય કે ગમે તે સારું એવું કામ કર્યું છે, સારું એવું એ લોકોએ કર્યું છે ને એમની મહેનત ઉપર આપણે ખરાબ ન કરવું જોઈએ કે સરકારે કેટલું સરસ કામ કર્યું છે. સરકારનો શું વાંક? પોલીસનો શું વાંક? પ્રશાસકનો શું વાંક? હું તો સોશિયલ મીડિયા હોય કે તમારી ઇલેક્ટ્રિક મીડિયા હોય એને એટલા વંદન કરું છું કે પોલીસ, પ્રશાસક કે સરકારને આમાં ન છંડોવી. સરકારનો શું વાંક? સરકાર બધે જોવા તો જતી નથી. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. ગિરનાર પીઠાધીશ જય શ્રી કાનંદ ગીરીએ કહ્યું કે વર્ષો જૂની પરંપરા છે ભવનાથ તળેટીની અંદર એ ગરવા ગિરનારની ગોદમાં જૂના અખાડા જે છે એ પ્રથમ સ્નાન કરે, એટલે કે સાધુ સંતો તેમાં પ્રથમ સ્નાન કરે. ત્યારબાદ આહવાન અને અગ્નિ અખાડાઓના સાધુઓનો વારો આવે, એટલે કે જે અખાડા એ સાધુ પરંપરામાં બનાવેલા છે, એક બાદ એક અખાડાઓના સાધુ ત્યાં સ્નાન કરે છે. સંસ્કાર કરેલા નાગા સંન્યાસીઓ જ આ પવિત્ર સ્નાન કરી શકે છે, એટલે કે જે આપણે જેને દિગંબર સાધુ કહીએ છીએ એ દિગંબર સાધુઓ જ આ પવિત્ર સ્નાન કરી શકે છે. અચાનક કોઈ પ્રવેશ કરે તો અખાડો કે પોલીસ જવાબદાર નથી હોતી. આવી હરકતથી સનાતન ધર્મની લાગણી પણ દુભાય છે. અજાણ્યા લોકો સમજીને સ્નાન કરવા ન જાય તેવી અપીલ પણ તેમણે કરી છે. મેળો ખૂબ સારો રહ્યો છે, વિવાદ ઊભો ન કરવો જોઈએ. પોલીસ પરિવાર છોડીને કરે છે, દિવસ રાત એ પોતાનો પરિવાર છોડીને સુરક્ષા કરી રહ્યા છે. મૃગી કુંડમાં ગુપ્ત રીતે સ્નાન શક્ય નથી. નિયમ તોડનાર સામે સસ્પેન્શન હોવું જ જોઈએ. ભૂલ કરું તો મને પણ વિલંબિત કરી શકે છે. ભવનાથ મંદિરના નિયમો તોડાતા હોવાનો આક્ષેપ પણ એ જયશ્રીકાનંદ ગીરીએ લગાવ્યો છે. ત્યારે મિની કુંભ મેળાની સફળતા બગાડવા ન દેવાની પણ તેઓએ અપીલ કરી છે. એટલે કે જે રીતે ભવ્ય મહાશિવરાત્રિના મેળાના 5 દિવસ સંપન્ન થયા, વહીવટી તંત્ર હોય, પોલીસ હોય, તમામે સાથ સહકાર પૂરો પાડ્યો. લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા, પોતાની શ્રદ્ધા લઈને ભવનાથ મહાદેવના મંદિર સુધી પહોંચ્યા. અને છેલ્લે જે વિવાદ બન્યો, વિવાદને લઈને કોઈ મોટો વિવાદ ના સર્જાય, જેને લઈને 5 દિવસ એ ધામધૂમથી ઉજવાયેલા મહાશિવરાત્રિના મેળા ઉપર પાણી ન ફળે તેને લઈને હવે સાધુ સંતો અપીલ કરી રહ્યા છે. એક બાજુ કીર્તિ પટેલ હોય કે મહિલા પીઆઈ જેપી વારૈયા હોય, તેમની ઉપર કાર્યવાહી કરવાના પણ એ માંગ ઉઠી રહી છે. જોવાનું રહેશે જૂનાગઢ વહીવટી તંત્ર અને સાથે સાથે એ જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલ અને મહિલા પીઆઈ જેપી વારૈયા સામે શું કાર્યવાહી કરે છે. પરંતુ વર્ષોથી જે અખાડાઓની પરંપરા છે, વર્ષોથી જે ગરવા ગિરનારની ગોદમાં સાધુ સંતોની પરંપરા છે, તેમને આપણે પણ જાળવવી જોઈએ. તે લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને મૃગી કુંડની અંદર ડૂબકી લગાવતા હોય છે. જે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ તેઓ આપણી સનાતન સંસ્કૃતિને અત્યારે બચાવવાનું કામ કરી રહ્યા છે. સનાતન સંસ્કૃતિને જેમણે જાળવી રાખી છે એ સાધુ સંતોની પરંપરા ના તૂટે, આપણા એ સનાતન સંસ્કૃતિની પરંપરા ના તૂટે, તેમનો આપણે સૌએ ખ્યાલ રાખવો જોઈએ. બાકી આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.